સુરતના વેસુમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સોસાયટીના ગેટ બહાર લાગેલા ધાર્મિક પોસ્ટર ફાડવામાં આવ્યા છે। નજીકમાં આવેલી દુકાનોના પણ પોસ્ટર ફાડી આતંક મચાવવામાં આવ્યો છે। એક ટેમ્પો સહિત ઓટો રિક્ષામાં તોડફોડ પણ કરવામાં આવી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બે આરોપીને ઝડપી પાડ્યા છે। શૈલેષ બારિયા અને શિવા નાઈકની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓને જાહેરમાં લાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે। કાન પકડાવી આરોપીઓ પાસે જાહેરમાં માફી માંગાવી છે। તો ગણેશજીની શોભાયાત્રા દરમિયાન ડીજેમાં સોંગ વગાડવા બાબતે તકરાર થઈ હતી, જેની અદાવત રાખી આરોપીઓએ ગણેશના પોસ્ટર ફાડી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હતો। એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને 3-4 દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા, જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ ₹1400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરવાના છે। આ પ્રોજેક્ટ્સથી ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના જિલ્લાઓને લાભ થશે। આ રેલવે પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લોજિસ્ટિક્સ, કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે। આનાથી દૈનિક મુસાફરો, પ્રવાસીઓ અને વ્યવસાયો માટે મુસાફરી સરળ અને ઝડપી બનશે। વધારાની લાઇન ક્ષમતાના કારણે અમદાવાદ દિલ્હી રૂટ પર વધુ ઝડપે ટ્રેનોનું સંચાલન થશે, તો માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થશે। આમાં પ્રોજેક્ટ્સ ગુજરાતની આર્થિક પ્રવૃત્તિઓને નવી ઉર્જા પ્રદાન કરશે। તો પીએમ મોદી આવનારા સમયમાં ગુજરાતના પ્રવાસે છે, ત્યારે 25 તારીખે તેઓ ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદ દિલ્હી રૂટ પર કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે, તો માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતા સુધારશે, તેમજ લગભગ 1400 કરોડ જેટલી જ વિકાસ કાર્યોની ભેટ છે તે ગુજરાતવાસીઓને મળવાની છે। 1400 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સની ભેટ પીએમ મોદી દ્વારા આપવામાં આવશે અને આને કારણે અમદાવાદ દિલ્હી રૂટ પર કનેક્ટિવિટી પણ વધશે। હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। આગામી દિવસોમાં પણ રહેશે વરસાદનું જોર, 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે વિરોધનો વંટોળ, કાલુપુર, રાયપુર, કાપડ માર્કેટ પણ બંધ। જૂનાગઢના ડુંગરપુર ગામમાં સિંહના આટાફેરા, શિકારની શોધમાં 3 સિંહ ગામમાં ઘૂસ્યા।